अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 8, વિષય છે સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 9, ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, સ્વાધ્યાયી પોથી કાર્ય। વિદ્યાર્થીનીઓ, ગયા તાસમાં આપણે પ્રકરણ 9 ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એમાં સ્વાધ્યાય પોથીમાં 1 થી 5 પ્રશ્ન જોયા હતા। હવે આપણે જોઈએ છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 6। નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એમાં આપણે જોઈએ પહેલો સવાલ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સામાજિક અને ધાર્મિક કારણો કયા કયા હતા? તો આપણે મુદ્દા વાઇઝ જોઈએ સામાજિક અને ધાર્મિક કારણો। એમાં પહેલું છે, અંગ્રેજ સરકારે કરેલા સામાજિક સુધારાઓને લીધે ભારતના રૂઢિચુસ્ત લોકો અંગ્રેજ સરકાર પર નારાજ થયા હતા। શું થયું હતું કે અંગ્રેજ સરકારે કરેલા સામાજિક સુધારાઓને લીધે ભારતના લોકો અંગ્રેજ સરકાર પર નારાજ થયા હતા। આવા સુધારાઓ કરીને તેમજ ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવીને અંગ્રેજ સરકાર હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો નાશ કરવા માંગે છે એવો લોકોમાં ભય ઊભો થયો હતો। શું ભય હતો કે અંગ્રેજ લોકો ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવીને અંગ્રેજ સરકાર હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનો નાશ કરવા માંગે છે એવા લોકોમાં ભય ઊભો થયો હતો। બીજું કારણ આપણે જોઈએ, લશ્કર, જેલો, રેલવે વગેરેમાં ભારતીય સામાજિક વ્યવસ્થાની અવગણના કરવામાં આવતી હતી। શું થતું હતું? લશ્કર, જેલો, રેલવે વગેરેમાં ભારતીય સામાજિક વ્યવસ્થાની અવગણના કરવામાં આવતી હતી। આ બાબતથી ભારતના રૂઢિચુસ્ત લોકોમાં ભારે અસંતોષ જાગ્યો હતો। ત્રીજું કારણ, ભારતના રૂઢિચુસ્ત લોકો નવા પરિવર્તનોને કારણે અંગ્રેજ સરકાર સામે રોષે ભરાયા હતા। ભારતના લોકો નવા પરિવર્તનોને કારણે અંગ્રેજ સરકાર સામે રોષે ભરાયા હતા, એટલે ગુસ્સે થયા હતા। તેઓ પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા માટે સંગ્રામમાં જોડાયા હતા। તો આ 3 કારણો છે। હવે આપણે જોઈએ બીજો સવાલ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના આર્થિક કારણો। આર્થિક કારણો કયા હતા એ આપણે મુદ્દા અનુસાર જોઈએ। એમાં પહેલું છે, અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને લીધે ભારતના મોટાભાગના વર્ગો પાયમાલ થયા હતા। અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને લીધે ભારતના મોટાભાગના વર્ગો પાયમાલ થયા હતા। બીજું, અંગ્રેજ સરકારની નવી મહેસૂલી પદ્ધતિને લીધે પાયમાલ થયેલા ખેડૂતો સાહુકારોના દેવાદાર બન્યા હતા। જે મહેસૂલ પદ્ધતિ અંગ્રેજોએ કરી હતી, અંગ્રેજ સરકારની નવી મહેસૂલ પદ્ધતિને લીધે પાયમાલ થયેલા ખેડૂતો સાહુકારોના દેવાદાર બન્યા હતા અને જમીનદારો જમીન વિહોણા બન્યા હતા। ત્રીજું, અંગ્રેજ સરકારની ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પડી ભાંગ્યા હતા। શું થયું હતું? અંગ્રેજ સરકારની ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પડી ભાંગ્યા, તેથી સેંકડો કારીગરો બેકાર બન્યા હતા। આ હતા આર્થિક કારણો। હવે આપણે જોઈએ આગળ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના રાજકીય કારણો કયા હતા? તેમાં જોઈએ મુદ્દા અનુસાર, પહેલું, ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય મળતા અંગ્રેજ સરકારને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી,
દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળતા અંગ્રેજ સરકારે વિસ્તારવાદની નીતિ અપનાવી. જ્યારે બક્સરના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો ત્યારે અંગ્રેજ સરકારને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળતા અંગ્રેજ સરકારે વિસ્તારવાદની નીતિ અપનાવી. બીજું, અંગ્રેજ સરકારના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો, કૂટનીતિ અને અયોગ્ય જોડાણવાળી નીતિથી ભારતના મોટાભાગના પ્રદેશો પર સત્તા જમાવી. આથી એ પ્રદેશોના રાજાઓ અંગ્રેજ સરકાર પ્રત્યે રોષે ભરાયા હતા. ત્રીજો મુદ્દો, અંગ્રેજ સરકારના અન્યાયના ભોગ બનેલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ પેશવા, બિહારના જાગીરદાર કુંવરસિંહ, અવધના એટલે અયોધ્યાના નવાબ ના બેગમ હઝરત મહાલ વગેરેએ સંગ્રામનું નેતૃત્વ સંભાળ્યું હતું. કેટલા લોકો હતા? અંગ્રેજ સરકારના અન્યાયના ભોગ બનેલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ પેશવા, બિહારના જાગીરદાર કુંવરસિંહ, અયોધ્યા એટલે અવધના નવાબના બેગમ હઝરત મહાલ વગેરેએ સંગ્રામનું નેતૃત્વ સંભાળ્યું હતું. ચોથો સવાલ, ઈસવીસન 1857ના સંગ્રામનો અંત કેવી રીતે આવ્યો? તો આપણે અંત જોઈએ કે કેવી રીતે અંત આવ્યો. તો પહેલો મુદ્દો, જૂન 1857માં અંગ્રેજોએ બનારસ અને અલ્હાબાદ કબજે કર્યું. જૂન 1857માં અંગ્રેજોએ બનારસ અને અલ્હાબાદ કબજે કરી લીધું હતું. બીજું, જુલાઈ 1857માં અંગ્રેજોએ કાનપુર જીતી લીધું. જુલાઈમાં અંગ્રેજોએ કાનપુર જીતી લીધું હતું. સપ્ટેમ્બર 1857માં અંગ્રેજોએ દિલ્હી કબજે કર્યું અને સપ્ટેમ્બરમાં દિલ્હી કબજે કર્યું. અંગ્રેજ સેનાપતિ હળસને મુગલ બાદશાહ બહાદુર શાહ અને તેની બેગમ ઝીનત મહાલને કેદી કરી રંગૂનની જેલમાં મોકલી દીધા અને શાહઝાદાઓનો વધ કર્યો. શું થયું હતું કે અંગ્રેજ સેનાપતિ હળસને મુગલ બાદશાહ બહાદુર શાહ અને તેની બેગમ ઝીનત મહાલને કેદી કરી રંગૂનની જેલમાં મોકલી દીધા હતા અને તેના શાહઝાદાઓનો વધ કર્યો હતો. ચોથો મુદ્દો, માર્ચ 1858માં અંગ્રેજોએ લખનઉ જીતી લીધું અને માર્ચમાં અંગ્રેજોએ લખનઉ જીતી લીધું હતું. આગળ, જૂન 1858માં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ 15 દિવસ સુધી અંગ્રેજ સેનાપતિ યુરોઝના નેતૃત્વ નીચે અંગ્રેજ સેના સામે લડતી રહી. અંતે ભારે શૌર્ય દાખવીને રાણી લક્ષ્મીબાઈ વીરગતિ પામ્યા અને અંગ્રેજોએ ઝાંસી કબજે કર્યું. આગળ, સપ્ટેમ્બર 1858ના આખરી યુદ્ધમાં અંગ્રેજોએ અવધના બેગમ હઝરત મહાલને હરાવી અવધ કબજે કર્યું. શું થયું કે સપ્ટેમ્બર 1858ના આખરી યુદ્ધમાં અંગ્રેજોએ અવધની બેગમ હઝરત મહાલને હરાવી અવધ કબજે કરી લીધું. સાતમો મુદ્દો, અંગ્રેજો સાથેની લડાઈમાં જગદીશપુરના કુંવરસિંહને જીવલેણ ઘા વાગવાથી તેઓ એપ્રિલ 1858માં અવસાન પામ્યા. એટલે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો અંત આ પ્રમાણે આવ્યો. તેના 7 મુદ્દા છે. હવે આપણે જોઈએ આગળ સવાલ. પાંચમો સવાલ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના શા પરિણામો આવ્યા? તો પરિણામો જોઈએ મુદ્દા અનુસાર. પહેલો મુદ્દો, ભારતમાં કંપનીના શાસનનો અંત આવ્યો અને ભારત તાજ એટલે ઇંગ્લેન્ડની સરકારના સીધા શાસન હેઠળ આવી. બીજો મુદ્દો, અંગ્રેજ સરકારે દેશી રાજ્યોની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કર્યું. અંગ્રેજ સરકારે દેશી રાજ્યોની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કર્યું. ત્રીજો મુદ્દો, અંગ્રેજ સરકારે તેની આર્થિક અને સામાજિક નીતિમાં પરિવર્તન કર્યું. અંગ્રેજ સરકારે હિન્દુઓ અને મુસ્લિમોની ધાર્મિક બાબતોમાં માથું નહીં મારવાની નીતિ અમલમાં મૂકી. અને ચોથો મુદ્દો, હિન્દી સૈનિકોના પગાર, ભથ્થા, સગવડો વગેરેમાં વધારો કરવામાં આવ્યો. હિન્દી સૈનિકોના પગાર, ભથ્થા, સગવડો વગેરેમાં વધારો કરવામાં આવ્યો
અને છેલ્લો મુદ્દો, ભારતના લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિના બી રોપાયા અને લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના પેદા થઈ. આ હતા સંગ્રામના પરિણામો. હવે છેલ્લો સવાલ, ટૂંકમાં પરિચય આપો જાગીરદાર કુંવરસિંહ. તેમાં જોઈએ, કુંવરસિંહ બિહારના જગદીશપુરના જાગીરદાર હતા. તેમણે બિહારમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની આગેવાની લીધી હતી. એ સમયે તેમની ઉંમર 70 વર્ષની હતી. કેટલા વર્ષની હતી? 70 વર્ષની હતી. તેમણે એક નવયુવાનની જેમ અંગ્રેજોનો સામનો કરી તેમને નાની મોટી લડાઈમાં હરાવ્યા હતા. એકવાર યુદ્ધમાં તેમને કાંડામાં ગોળી વાગી. ક્યાં ગોળી વાગી? કાંડામાં ગોળી વાગી. યુદ્ધમાં ઘાનું ઝેર સમગ્ર શરીરમાં ફેલાતું અટકાવવા તેમણે જાતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો. શું થયું કે ઘાનું ઝેર સમગ્ર શરીરમાં ન ફેલાય તે માટે તેણે શું કર્યું કે પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો. ઘાની પીડાથી કુંવરસિંહ એપ્રિલ 1858માં મૃત્યુ પામ્યા. પરંતુ એ પહેલા તો તેમણે જગદીશપુર અંગ્રેજો પાસેથી જીતી લીધું હતું. વિદ્યાર્થીનીઓ, અહીં આપણું પ્રકરણ 9 ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વાધ્યાય પોથી કાર્ય પૂર્ણ થાય છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે બધા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. થેન્ક યુ.